સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચોતર પીટળેને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ ભગવત પ્રસાદ સ્વામી તેમજ કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા એમાંય ગત કથા સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ ગઢપુરથી સારંગપુર પધાર્યા, સારંગપુરથી મહારાજ કારિયાણી પધાર્યા છે. ભાદરવા સુદ નવમી રાધાષ્ટમીનો ઉત્સવ સારંગપુર કરી મહારાજ નોમના કારિયાણી પધાર્યા. નવમીના દિવસે મહારાજ કારિયાણી પધાર્યા. કારિયાણીના ભક્તો ભાવથી મહારાજનું સ્વાગત સાથે આવેલા સંતો ભક્તોના ઉતારા કરાવ્યા. સંતો ભક્તો કારિયાણીની અંદર રહ્યા થકા વચનામૃત પણ જેની શાખ પૂરે છે કે મહારાજ દિવાળીના દિવસે દીવબંધનના પ્રેમભાઈ જે કારિયાણીના વચનામૃત છે એ તમામ વચનામૃત આ દિવસોની અંદર મહારાજ કારિયાણીમાં રહ્યા છે એ પ્રસંગના છે. મહારાજ કારિયાણીમાં રહ્યા થકા દરરોજ જે જ્ઞાન વાર્તા થતી એની વાત પણ અહીં કને સતાનંદ સ્વામીએ નોંધી. મહારાજે કારિયાણીની અંદર બ્રહ્મસૂત્ર, જેને વ્યાસસૂત્ર કહી શકાય, રામાનુજાચાર્ય કરેલું શ્રી ભાષ્ય, એમની કથા મુક્તાનંદ સ્વામી પાસે કરાવી. ધનતેરસના દિવસે કથા પૂર્ણ થઈ. મહારાજે મુક્તાનંદ સ્વામીનું ભાવપૂર્ણ પૂજન કર્યું. આમ દરરોજ પ્રતિદિન કથા થતી અને એમાંય એમ કરતા પ્રબોધની એકાદશી આવી. પ્રબોધની એકાદશીનો સમગ્ર દિવસ કીર્તન ભજન આરાધના કરતા પસાર થયો. બધાએ વ્રત ઉપવાસ કરેલા હતા. રાત્રે બધા જાગરણ કરી રહ્યા છે અને જાગરણ કરતા કરતા મહારાજે એ પ્રબોધની એકાદશીની કથા કહી, એના મહિમાની કથા. કથા પૂર્ણ થઈ એટલે મહારાજે સત્કર્મની પ્રશંસા કરી અને પાપ કર્મ અસત કર્મની ભર્ત્સના એટલે નિંદા કરી, ટીકા કરી કે ન કરવું જોઈએ એવી ટકોર કરી. એટલે દાદા ખાચર પણ એ દિવસે ત્યાં હાજર છે સભાની અંદર. દાદા ખાચરે પૂછ્યું, મહારાજ, કર્મ આ દુનિયામાં કોઈ પણ માણસ હોય એ કર્મ કર્યા વિના રહી શકતો નથી. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુન પ્રત્યે કહ્યું, નહીં જાતુમ તિષ્ઠત્ય કર્મકૃત, એક ક્ષણ પણ કર્મ કર્યા વિનાની જતી નથી. એક ક્ષણ પણ. આપણે એમ થઈ ગયા કે સૂઈ ગયા તો કર્મ ન થાય ને, પણ સૂતા સૂતાય કર્મ થાય. હુવાનું એ આળસ એક કર્મ છે ને, તમો ગુણનું કાર્ય છે. પણ તો કર્મ એમાં સત્કર્મ અને અસત્કર્મ કેવા કર્મો કરે તો મહારાજને દાદા ખાચરે પૂછ્યું કે એને નરકની પ્રાપ્તિ થાય ને કેવા કર્મો કરે તો એને સ્વર્ગની પ્રાપ્તિ થાય, એ કહો. એટલે મહારાજ સૌથી પહેલા કહે છે કે જે દુનિયામાં પાપ અને પુણ્ય
શાસ્ત્રોમાં જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે કર્મ કરીએ તો એ પુણ્ય કહેવાય, શાસ્ત્રોથી વિરુદ્ધ આચરણ કરીએ, કર્મ કરીએ તો એ પાપ કહેવાય. હવે એની અંદર પણ જે પાપ કર્મ કરનારા છે, જેની ગતિ નરક છે, મહારાજ કે એ નરકની પ્રાપ્તિ રૂપ જે કર્મો છે એ તમને કહું પહેલા સાંભળો. એટલે કોને કોને નરકના વિઝા મળે છે. હા, કેવા પ્રકારના કર્મો કર્યા હોય તો એને નરકમાં પ્રવેશ મળે છે, એની વાત મહારાજે પ્રારંભમાં કહી. એમાં સૌથી પહેલું મહારાજે કહ્યું કે એક તો પરસ્ત્રીનું અપહરણ કર્યું હોય, કે પરસ્ત્રી સાથે બળાત્કાર કર્યો હોય, કે પછી પૈસાની દલાલી કરી અને લાલચ બુદ્ધિથી કોઈ પારકી સ્ત્રીને છેતરી અને પારકા પુરુષની સાથે એને વેચી હોય, કે એની સાથે અનિષ્ટ કર્મ કરાવ્યું હોય, વ્યભિચાર કર્મ કરાવ્યું હોય, આ 3 કર્મ કરનારા છે એને નરકની પ્રાપ્તિ થાય છે. પછી મહારાજે કીધું કે જે પરધનની ચોરી કરે, પછી કોઈની સંપત્તિને આગ લગાડી દે, પછી કેટલાક લોકોનો એવો સ્વભાવ હોય ચાડી ચુગલી કરવાનો, અને ચાડી ચુગલી કરવામાં પણ માણસ ઈર્ષ્યાવશ શું કરે તો કે એની ભૂલ ન હોય પણ એવી વાત કરે કે એના ઉપર દોષ નથી, એની ભૂલ નથી, પણ ભૂલ છે એવો ફજેતો કરે. તો દોષોનો આરોપણ કરનાર વ્યક્તિ પણ નરકે જાય છે. પછી મહારાજ કહે છે કે જે મનુષ્ય પાણીનું પરબ, સભાસ્થાન, કે કોઈ પુલ હોય કે ઘરો હોય કોઈ રહેવાના, એનો નાશ કરે છે તો એ 4 પ્રકારના લોકો નરકમાં જાય છે. પછી અનાથ સ્ત્રી, બાળકી હોય, પછી વૃદ્ધ હોય, ભયભીત હોય, કે તપસ્વી સ્ત્રી હોય, આ 5 પ્રકારની સ્ત્રીને કોઈ પણ પ્રકારની લાલચ આપીને છેતરે તે પુરુષ નરકમાં જાય છે. પછી એ જ રીતે આપણે મહારાજ સામે પ્રશ્ન પૂછનાર દાદા ખાચર છે એટલે પુરુષ કહે છે આવું કર્મ જો સ્ત્રી કરે, કોઈ પુરુષને છેતરે તો એ પણ નરકમાં જાય. અરસપરસ સમજી લેવાનું હોય છે. પછી મહારાજ કહે છે કોઈની આજીવિકા વૃત્તિનો નાશ કરે, પછી ઘરમાં ઉપયોગી વસ્તુનો નાશ કરે. આ કામ ઘણા કરતા હોય, એ મહારાજ ના પાડી છે. શું કોઈના શક પણ કે વિવાહ તોડાવી નાખે? હા, અહીંયા કીધું વૃત્તિ છેદમ ગૃહચ્છેદમ દારચ્છેદમ ચયે નરાહા મિત્ર છેદમ તથા કુર્યુસ તે વૈ નિરયગામતા. આપણી સાથે બનતું ન હોય તો આપણે ઘણા એવા પ્રવૃત્તિમાં લાગ્યા હોય તોડાવી નાખે. ઘણા એમ કે એનું તો થવા જ નહીં દઉં. હા, તો મહારાજ કહે છે એ કોઈના સગપણ કે વિવાહ તોડાવી નાખે, કે પરસ્પર એકદમ નજીકના મિત્રો હોય અને એને મિત્રોની અંદર પણ વેર કરાવવાનું કામ કરે, ભેદ ઉત્પન્ન કરવાનું કામ કરે, તો એને પણ શાસ્ત્રોમાં મહારાજ કહે છે નરકગામી કયા છે, એની ગતિ નરકમાં થાય છે. પછી મહારાજ કે જે મનુષ્ય રાજમાં ચાડી કરનારા હોય, પછી ક્યાંક સંધિ થઈ હોય, સમજૂતી થઈ હોય અને એને તોડાવી નાખે. અને મહારાજે કીધું લાંચ લેનારા વ્યક્તિ છે, લાંચ વૃત્તિથી જે જીવતા હોય એવા લોકો, પછી જે મિત્રોનો ઉપકાર બોલીને તેમના પર અપકાર કરતા હોય, આ 4 પ્રકારના મનુષ્યો છે એની ગતિ નરકમાં થાય છે. ભક્તો, આ વાત ગઈકાલે પણ એના વિશે થોડી વાત થઈ હતી.
અત્યારનો સમય એવો છે, માણસ ભણે ને એટલે એને પેલું તો વિશ્વાસ ના આવે કે આ સ્વર્ગ ને નરક છે ને એ ધર્મ જગતની બનાવટ છે, પણ આવું કંઈ છે નહીં. સ્વર્ગ ને નરક જેવું કંઈ છે નહીં. આ તો ભોળા લોકોને છેતરવાનો સારામાં સારો ઉપાય શોધી કાઢ્યો છે. આવું લોકો કહેતા હોય, પણ ગઈકાલે પણ ધ્યાન દોરેલું શું તો ભક્તો સ્વર્ગ અને નરક મર્યા પછી છે એમ નહીં, એનો ડેમો આલોકમાં જોવા મળે છે. નરકનો ડેમો મળે, સ્વર્ગનોય મળે, નરકનો ડેમો મળે કે ત્યાં જશું તો કેવો એનો આમ ઝલક જે કહી શકાય ને. તો નરક કે પાપ કર્મની ઝલક આ દુનિયામાં ક્યાં મળે તો કે એક તો રોગ રૂપે મળે, શરીરમાં રોગ આવે. અને નરક 84 નો આમ થોડોક શોપીસ જોવો હોય, શોરૂમ નાનકડો, પછી માલ તો ગોડાઉનમાં જ હોય, તો એ છે હોસ્પિટલ. શું છે? હોસ્પિટલ. બેશક એમ કહી શકાય કે એ નરકનો ડેમો છે. અને એમાંય કોઈક આખી જિંદગી એવા કર્મ કર્યા હોય, આખી જિંદગી દારૂ વ્યસન કર્યા હોય, શાસ્ત્રોથી જેનું જીવન બિલકુલ વિરુદ્ધ રહ્યું હોય, ઘણાને સમજાવ્યો એ છોડી દે, તમારા કરતા 5 દી વહેલા મરશું બસ. શું કે 5 દી વહેલા મરશું. પણ યમપુરીમાં વેદના કેવી હોય એની ઝલક જોવી હોય તો કેન્સર હોસ્પિટલમાં આંટો મારી આવવાનો. કેન્સર હોસ્પિટલની મુલાકાત લઈએ આપણે તો નરકની વેદનાની થોડીક ઝાંખી થઈ જાય. આપણે બીજા પશુઓને તો ઓછું જોવા મળે, ઘણે ભાગે મળતું હોય, બધાને દર્દ તો હોય છે, પણ કૂતરું હોય અને એને માથાના ભાગમાં ઘા વાગ્યો હોય અને એમાં પછી જીવડા પડ્યા હોય, જોયા છે? અને ભયંકર દુર્ગંધ આવતી હોય. એના કૂતરાની એક વિશેષતા છે કે જ્યાં જીભ પહોંચતી હોય ને ત્યાં ઘા વાગ્યો હોય તો એમાં રૂજ આવી જાય, કારણ કે એનામાં કાંઈ એવું પાકે ને તો જીભથી ચાટીને ઘાને ચોખ્ખો કરી નાખે. પણ જ્યાં એની જીભ ન પહોંચતી હોય ને એ જગ્યાએ ઘા વાગ્યો હોય તો ગયા. અને એવી ભયંકર પીડા હોય, રીતસર એમાં એવા જંતુ પડ્યા હોય કે આમ ચાલતા ચાલતા ક્યારેક ખરે. અને ભયંકર વેદના આમથી તેમ દોડતું હોય. કેન્સરની પણ એમાંય મોઢાના કેન્સર હોય, એ આમ આખું સડી ગયું હોય. કૂતરું બિચારું પશુ છે, માણસ હો તો ઢાંકી રાખે. અને આપણે તો હાથ પહોંચી જાય એટલે પછી ડોક્ટર એના ઉપર થોડા ઉપરથી ઔષધિઓ ચોપડે એટલે સીધા રૂપમાં જંતુઓ તો ન દેખાય, પણ ભયંકર પીડા હોય છે. અને ભક્તો, મહારાજ કે બીજાની વૃત્તિ ઉપર લાંચ કોઈકનું છીનવીને લીધું હોય ને, કર્મ છોડતા નથી. કોઈકને ત્રાસ આપ્યો હોય, કોઈકનું ઝૂંટવી લીધું હોય, કોઈકને માર્યા હોય, એનો દંડ આલોકમાં પણ થતો હોય. અને તમે નામઠામ તો ન લેવાય, પણ આમ ટેબલ નીચેથી લેનારા હોય ને, બરાબર ને, એના છોકરા જોજો, જોયા છે? અધિકારીઓના છોકરા જોવાના કે જેમ કટકી લેનારા હોય ને છોકરા જોજો, એના ઘરે ગયા હોય ને તમે તો એટલે રમતા હોય, આમ ગાંડા હોય એના જેવા. કર્મ, કોઈકની મજબૂરી,
કોઈક કકડતે હૈયે કોઈક પાસેથી લીધું હોય ને છોડે નહીં. મર્યા પછી તો યાતના છે જ, મર્યા પછી તો યાતના છે જ, પણ જીવતા પણ એની અસર જોવા મળે. કર્મ નથી છોડતા. અરે મહારાજ કે જે વેદ વિરોધી પાખંડ ધર્મનો આશ્રય કરનારા હોય, સંતોની નિંદા કરી મિથ્યા કલંક લગાડી દોષારોપણ કરનારા હોય, ધર્મને કલંકિત કરવાનું કાર્ય કરનારા હોય, આવા લોકો છે એ પણ નરકગામી થાય છે. આગળ મહારાજ કહે છે શાસ્ત્ર વિરુદ્ધ, લોક વિરુદ્ધ જેનો ઉલટો વ્યવહાર હોય, પછી વ્યાજે રૂપિયા લીધા હોય, વ્યાજે રૂપિયા આપ્યા હોય અને માણસની મજબૂરીમાં શોષણ કરતા હોય. ઘણા ડબલ વ્યાજ લે. કેટલું વ્યાજ લે? હા, ડબલ વ્યાજ લે. પછી ઘણીક વખત ધંધો કરવામાં પણ ભક્તો વિવેક રાખવો પડ્યો. હા, મહારાજ કે મૂળ ધન કરતા પણ બમણો નફો લેતા હોય. પહેલું કીધું મહારાજ કે લોક વિરુદ્ધ ઉલટો વ્યવહાર કરતા હોય. પછી કીધું મહારાજ કે વ્યાજે રૂપિયા લીધા હોય એનું બમણું વ્યાજ લેતા હોય. ત્રીજું, વેપાર કરવામાં મૂળ કિંમત કરતા બમણી કિંમત લેતા હોય, નફાખોરી જેને કહેવાય, તો એ પણ બધા નરકગામી થાય છે. વળી મહારાજ કહે છે જુગાર રમાડીને આવેલા નાણાંમાંથી પોતાનું જીવન ચલાવતા હોય. આપણી કમાણીમાં કોઈક પરિવારના આંખના આંસુ હોય. જુગારમાં જે હાર્યો છે એ વ્યક્તિ, એનો પરિવાર, એના પત્ની, એના છોકરાઓ એ ભૂખ્યા બિચારા કકડતા હોય, રડતા હોય, અને આને તો એનામાંથી પૈસા મળતા હોય. એ પૈસો, જે પૈસાની અંદર કોઈકના આંસુ છે એ પૈસો આપણને સુખ આપતો નથી. વળી મહારાજ કહે છે જાણ્યા વિના, આ વાત બહુ મહત્વની છે. મહારાજ કહે છે પરીક્ષા કર્યા વગર એમને એમ કોઈના ઉપર દોષ ઢોળી દેતા હોય. માનવ જીવનની બહુ મોટી કઠણાઈ છે આ. અને આ ભૂલ આપણને મોટા દંડ તરફ લઈ જાય. ઘણીક વખત આપણે આગળ પાછળનું કંઈ જાણ્યું ન હોય, કોઈકના મુખ થકી વાત સાંભળી હોય અને આપણે એ વાતને આગળ સાંભળ્યું, સમાચાર મળ્યા, આગળ વેતી કરતા હોઈએ, તો એ કર્મનો દોષ આપણા માથે લાગે. અને કર્મનો દોષ કેટલો ભયંકર હોય છે, જે મહારાજે પ્રથમના 10મા વચનામૃતમાં કીધું. સેવક રામનો પ્રસંગ કીધો મહારાજે. પછી મહારાજે કીધું કે કોઈ પાપ કર્યું હોય અને એનું પ્રાયશ્ચિત કરી લીધું છે, અને તો પણ એ વ્યક્તિને તે પાપે યુક્ત કહે, તો મહારાજ કે એને પણ કૃતજ્ઞ જાણો. એટલે આમ તો એવું છે કે કોઈ જે કંઈ પણ કરતો હોય એમાં ઝંઝટમાં પડવામાં લાભ જ નથી. શું કામ? તો કે કર્મનો હિસાબ ઠાકોરજી મને કે તમને પૂછવાનું નથી કે ભાઈ આને રાખવું કે ન રાખવું, આને ધામમાં રાખવું કે ન રાખવું, આને જે પાપ કર્યા છે એને કેટલો દંડ દઉં, એ ઠાકોરજી નિર્ણય આપણને પૂછવાના નથી. આપણને પૂછવાના નથી તો શું કામ એ માથે લેવું? કર્મની ગતિ માણસની, આગળ જ કથામાં આવેલું, વેપાર ખાલી પૈસાથી થાય એમ નહીં.
વેપાર ખાલી પૈસાથી થાય એમ નહીં ભક્તો, બીજો પણ એક વેપાર થાય છે, કર્મનો વેપાર થાય. શેનો વેપાર થાય? કર્મનો વેપાર થાય, કર્મના સોદા થાય. અને કર્મના સોદા બાહ્ય કર્મ કરવાથી તો થાય, પણ બીજો કર્મનો સોદો જો થતો હોય તો એ જીભથી થાય. કોનાથી થાય? જીભથી કર્મનો સોદો થાય. અને એટલા માટે કીધું કે નિંદક નિયરે રાખીએ. જીભથી એવો ગજબનો કર્મનો સોદો થાય કે જેને આપણે જાણતા નથી, કે જેની વાત પૂર્ણ સત્ય ખબર નથી, કોઈક એવું કર્મ કર્યું છે નથી કર્યું ખબર નથી, અને આપણે એના ઉપર દોષ આરોપિત કરીએ ને, એટલે એના જે પાપ કર્મ છે એને ભૂલ કરી નથી, મિથ્યા દોષ આરોપિત કરવાથી એના પાપ કર્મ છે. ઠાકોરજી કહેતે હવે તું એના ગુણ ગાય છે, 50 રૂપિયા દઈ તો માલ તો લેવો પડે કે નહીં? તું એના ગુણ ગાય છે, દોષ ગાય છે, તો હવે તને એ દુકાનમાંથી દોષ જોઈએ છે તો દીધા, તો ઠાકોરજી ટ્રાન્સફર કરી નાખે. કર્મનો સોદો થાય છે. અને એની વાત આગળ કીધી છે. પણ રમણ મહર્ષિ ભારતના બહુ જબરા એક સાધુ થયા. એની પાસે એક વ્યક્તિ આવ્યો, ઉચ્ચ કુળમાં એનો જન્મ હતો. એ ભાઈ આવ્યો, પણ એ ભાઈ રમણ મહર્ષિનું નામ સાંભળેલું કે બહુ મોટા જબરા સાધુ છે. એને થયું કે મારું દુઃખ મિટાવી દે. હવે એમાં વાત એવી હતી મૂળ કે ભાઈથી જિંદગીમાં ભૂલ થયેલી. ભૂલ કેવી? તો કે યુવાની ઉંમર હોય ને, માણસ ચૂકી જાય. વેગ છે, કામનો વેગ હોય, ક્રોધનો વેગ હોય, લોભનો વેગ હોય, માનનો વેગ હોય. એમાં એનાથી પારકી સ્ત્રી સાથે સંબંધો હતા. પારકી સ્ત્રી સાથે સંબંધો હતા અને લોકમાં એ સંબંધોના કારણે લોકમાં એની નિંદા થતી. હવે જેમ જેમ ઉંમર ઢળવા લાગી ને, એટલે એના પૂર્વજો જે પિતરીઓ હતા ને, જે મરીને સ્વર્ગમાં ગયા હતા, એ બધાને રાત્રે દેખાય. પિતૃ દેખાય બધા અને ગગલાવે, ભૂંડા તું અમારા કુળમાં જન્મ લઈને અમારા કુળને લજવ્યું તે, હુવા ન દે કોઈ દી રાતે. જેવો હુવા જાય ને ત્યાં જગાડે, ડરાવે. કુળને લજવ્યું, ધિક્કાર છે તને. પછી પિતૃઓમાંથી છૂટવા માટે એને ઘણા ઉપાય કર્યા, કથાઓ કરી, કેટલું બધું કર્યું. પણ આ પિતૃઓ કઈ એની ગતિ નહોતી થઈ એટલે નહોતા આવતા. ગતિ ન થઈ હોય એ પિતૃઓ તો કથા કરવાથી કદાચ કથા શ્રવણ કરી અને એની સદગતિ થઈ જાય. પણ આ બધા પિતૃઓ વાસ્તવમાં એના વંશમાં, એના કુળમાં જે પુત્રો જન્મ્યા છે, પુત્રોના કલંકિત જીવન એને સ્વર્ગમાં બેઠા પણ ડંખે છે. એટલે રાતે આવે ને થોડો ઠબકારે. હવે રોજનું થયું, અરે કેટલા વ્રત જપ કર્યું પછી તો બધું, પણ તો પિતૃઓ છોડે નહીં. એમાંય રમણ મહર્ષિ પાસે ગયા. મોટા સાધુ છે, કે મને રસ્તો બતાડે. અને રમણ મહર્ષિ પાસે જઈને હૃદયની વ્યથા ઠાલવતા કીધું કે મારાથી યુવાનીના ઉંમરમાં, વેગમાં ઘણી બધી ભૂલો થઈ છે. મારા પિતૃઓ મારાથી નારાજ છે અને એ રાતે મને સુવા નથી દેતા. સુવા નથી દેતા, મને ઠપકારે છે, ટકોરે છે. પણ આ રોજનો ક્રમ થયો છે, હું સૂઈ શકતો નથી. મને આમાંથી છોડાવો. રમણ મહર્ષિ હસતા હસતા કીધું, અમે કહેશું એમ કરશો? તો કે તમે જેમ કહો એમ કરીશ. સાધુએ ગજબ ના હો, એવો વિચિત્ર રસ્તો બતાડ્યો. આપણે એમ થાય કે આવું તો આવો. એમાં રમણ મહર્ષિએ શું કીધું? એક કામ કર, તારે કોઈ સંતાનો છે? તો કે છે ને. શું છે? તો કે દીકરી છે. લગ્ન થઈ ગયા? તો કે બાકી છે. કેટલી ઉંમર? તો કે પરણવા લાયક જ છે. બસ, હવે એક કામ કર, તારા ગામમાં તો બધા તને ઓળખે, તારી દીકરીને પણ ઓળખે, આજુબાજુ એકાદ ગામના લોકો પણ હજી ઓળખતા હોય. 2-4 ગામ છોડીને તારે જવાનું, તારી દીકરીને લઈને જવાનું
અને દીકરીને લઈને જવાનું, પણ કરવાનું શું? તો કે દીકરીના સાડીનો પાલવ, પછેડીનો પાલવ તારે હાથમાં લઈ અને જેમ કોઈક યુવાન મૂર્તિઓ કોઈક બાઈમાં આસક્ત હોય ને એવી રીતે બજારમાંથી પસાર થવાનું. લોકો જે બોલે તારે કંઈ નહીં બોલવાનું, તારે મૂંગા રહેવાનું, તારા મનમાં વિચાર શુદ્ધાય નહીં કરવાનો, કારણ હમણાં જવાબ દઈ દો, હમણાં થપાટ મારી દઉં. તારે એક શબ્દ પણ બોલવાનો નથી. બજારમાંથી જેવા નીકળે ને એટલે માણસો બોલે, હા જો તો ખરા કળિયુગ આવ્યો છે ને. 60 વર્ષનો ભાભો 20 વર્ષની છોકરીને ઉપાડીને ભાગ્યો. હા 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 હા. માણસો એવી એવી વાતો કરે. પણ કઈ બોલવાનું નહીં. 1 મહિનો થયો ને, 1 મહિનો થયો તો પિતૃ દેખાતા બંધ થઈ ગયા, રાત્રે આવતા બંધ થઈ ગયા, જમાવટ થઈ ગઈ, શાંતિ થઈ ગઈ. એટલે પછી થોડા દિવસ પછી ફરી પાછા રમણ મહર્ષિ ગામમાં આવ્યા, એટલે દર્શન માટે ગયા. અને દર્શન માટે ગયા ત્યારે પગે લાગીને કીધું, ગુરુદેવ મને એમાં કઈ સમજણ ન પડી. અને આગલી જ રાત્રે વળી પાછા પિતૃઓ આવ્યા હતા, દેખાયા, પણ બધા ખુશ હતા, રાજી હતા. હારું કર્યું તો મારા કુળમાં જન્મ લીધો. બધા રાજી. આવું કેમ થયું? મને કઈ સમજણ ન પડી. રમણ મહર્ષિ એટલું કીધું કે તને તારી દીકરી પ્રત્યે કોભાવ નહોતો, પણ દુનિયાએ જાણ્યા વિના તમારા વિશે જે દોષ આરોપિત કર્યો ને, એટલે તારા જીવનમાં જેટલા કર્મો થયા હતા એ બધાએ પાપ કર્મ એ બધાએ ભાગે પડતા ઓઢી લીધા. આ કર્મનો વેપાર છે ને જીભ દ્વારા થાય છે, ને આ વેપાર હું તમે જાણતા અજાણતા કરી નાખતા હોય છે. માળાએ ઘણી કરી અને આવા કર્મના પોટલા હેરાફેરીએ ઘણા થઈ જાય. વાત વાતમાં પોટલા હેરાફેરી થતા હો. જાણતા અજાણતા મારા ને તમારા કર્મના પોટલા મહારાજ કે છે પરીક્ષા કર્યા વગર એમને એમ કોઈના ઉપર દોષ ઢોળી દેવો નહીં. જો ઢોળીએ છીએ કે પ્રાણીઓની હિંસા કરવામાં સતત પ્રવૃત્ત થતા હોય તો મહારાજ કે એ પ્રકારના જે લોકો છે એ નરકગામી થાય છે, નરકગામી થાય છે. પછી મહારાજ કહે છે કોઈ મનુષ્ય હોય અને માલિક પાસે માણસ છે ને આજીવિકા માટે રહ્યો હોય, કામ કરતો હોય, અને માલિક પણ પેલું ભાવ ઠેરવ્યો કે તને આટલો પગાર દેશું, આટલું ધન દઈશ, અને પછી પ્રતિજ્ઞા કરેલી હોય, અને એ તો બિચારો વેતન લઈને કામ કરનારો માણસ છે, એને આશાય હોય, પરિશ્રમે કર્યો હોય, તો એને જો એ પ્રમાણે આપવામાં ન આવે તો એ નરકગામી થાય છે. એ નરકગામી થાય છે. પછી ઘણી વખત ઘણા માણસ શું કરે, આ મોટી કંપનીઓમાં બહુ બનતું હોય, નાનામાં બનતું હોય. હવે શેઠ આગળ પોતાનું સારું લગાડવા માટે કોઈનું ઘસાતું બોલી આવે, પછી કંઈક કોઈક સારું કામ કર્યું હોય તો જસ પોતે લઈ લે, ખરાબ કર્યું હોય ને તો નીચલા માણસ ઉપર ઢોળી દે કે આ માણસો બહુ કામ બગાડે છે, માલ બગાડે છે. તો આ પ્રકારની પ્રવૃત્તિ કરનારા જે લોકો છે એ પણ નરકગામી થાય છે. અહીંયા મહારાજે બહુ બીજું સરસ વાત કરી છે, એ વળી થોડું થોડું આપણે ક્યાંક લાગુ પડી જાય એવી છે. પ્રશ્નંતી ચયેદારા નગ્ની ભૃત્યાર્થી તથા ઉત્સન્ન પિતૃદેવે જ્યાસ્તે વૈ નિરયગામતા. મહારાજ કે પોતાનો જે પોષ્ય વર્ગ હોય, પત્ની હોય,
પછી દીકરા દીકરીઓ હોય એને છોડીને એકલો ઠપકારી લેતો હોય, જેને એકલપેટો માણા કહેવાય. પોતાના પોષ્ય વર્ગને છોડી અને સારું સારું પોતે એકલો જમતો હોય, પછી નોકર કે અતિથિને જમાડ્યા વિના પણ જમી લેતો હોય, પિતૃશ્રાદ્ધ દેવ પૂજા એનો ત્યાગ કરી દીધો હોય, આ 6 પ્રકારના લોકો એ નરકે જાય છે. પછી વેદ પારાયણના ફળને વેચી દેતા હોય, વેદનો અભિપ્રાય જાણ્યા વિના, શાસ્ત્રના અર્થને જાણ્યા વિના શાસ્ત્રને દૂષિત ભાવથી રજૂ કરતા હોય. બીજું, મહારાજ કહે છે કેટલાક કર્મ એવા હોય કે જેમાં જીવ હિંસા છુપાયેલી હોય. તો જીવ હિંસા છુપાયેલી હોય એવા કર્મથી ઉપાર્જિત ધન હોય, પછી ઝેરનો વેપાર કરતા હોય કે શાસ્ત્ર નિષેધ કર્મો દ્વારા આજીવિકા ચલાવતા હોય, તો મહારાજ કે એ પણ નરકગામી થાય છે. પછી બીજી વાત, આ થોડું આપણને ફિટ થાય એવું છે. શીલાભિશંકુભિર્વાપી સ્વભ્રૈર્વા તીક્ષ્ણ કંટકૈઃ યે માર્ગમનુરંધન્તિ તે વૈ નિરયગામતાઃ. જાહેર રસ્તો હોય, આપણી 3-4 પેઢી જોયું કે રસ્તો છે. શું જોયું હોય? 3-4 પેઢી જોયો કે અહીંયા રસ્તો જ છે, ખબર જ છે રસ્તો જ છે. પછી એ રસ્તો એમાં ખીલા ખોડી દઈ, કાંટાળી વાડ ખોડી દઈ, પથરા મૂકી દઈ, હવે અમારું છે. હા, એ મનુષ્યોને આવવા જવાના માર્ગને રોકવાથી પણ એને પણ અસત કર્મ કહ્યું છે. પછી જે વ્યક્તિ પોતાને જ્ઞાન આપનાર જે ગુરુ હોય, જેને દુનિયા જેવી છે તેવી દેખાડી, એવા જે ગુરુ છે એ ગુરુનો જે ત્યાગ કરી દે છે એ પણ નરકગામી થાય છે. મહારાજ કને રાજાઓ માટે પણ ખાસ ટકોર કરતા કીધું કે જે રાજાઓ પ્રજા પાસેથી કર લેતા હોય પણ ધન ધાન્યાદિક એ સુપાત્રને દાનમાં ન આપતા હોય કે પ્રજાનું રક્ષણ ન કરતા હોય, તો મહારાજ કે એ પણ નરકે જાય છે. આવા દુષ્ટ સ્વભાવના જનો નરકે જાય છે. હવે ભાઈ મહારાજે ગણતરી કરાવી કે સ્વર્ગે કોણ જાય, કેવા કર્મ કર્યા હોય તો આપણી સદગતિ સ્વર્ગની ગતિ થાય, ને કેવા કર્મ કર્યા હોય તો પાપની યોગે કરી અને નરકની ગતિ થાય. સ્વર્ગની અંદર પણ મહારાજ ગણતરી કરતા કહે છે, જે મનુષ્યો દાન તપ સત્ય શ્રદ્ધાથી ધર્મનું પાલન કરતા હોય, જે મનુષ્યો ગુરુની સેવા કરતા હોય, અને જે વિદ્યાર્થીને ઉચિત તપનું આચરણ કરી અને જે બીજા પાસેથી અનુદાન સ્વીકાર્યા વિના એ ગુરુની વૃત્તિ ગુરુની સેવામાં પરોવાયેલા હોય, આવા જે જનો છે મહારાજ કે છે એ સ્વર્ગમાં જાય છે. સત્કર્મ કરેલું કર્મ છે ને, સત્કર્મ છે ને એ કેવું છે ભક્તો?
આપણે કોઈ જગ્યાએ તમે સમજી લો કે માની લો કે હમણાં દાડમ વેચાયા હોય, થોડા શું કામ જાજા રાખીએ, 25 લાખ આવ્યા હોય, બરાબર, 25 લાખ આવ્યા હોય ને તમે બેંકમાં જમા કરાવ્યા હોય, બરાબર, હવે જમા કરાવ્યા હોય પણ 25 લાખ જે રૂપિયા આપીને એ નોટના નંબર લખી લેવાના. શું લખી લેવાનું? નોટના નંબર લખી લેવાના. અને તમે યાત્રામાં ગયા, અયોધ્યા દર્શન કરવા ગયા, ગોકુળ વૃંદાવન મથુરા ગયા, છપૈયા ગયા, અને ત્યાં રૂપિયા ખૂટી ગયા, અને તમે તમારી પાસે એટીએમ કાર્ડ હોય કે કોઈ કાર્ડ હોય અને તમે બેંકમાંથી રૂપિયા કઢાવવા જાઓ તો મળે? તમારી પાસે કાર્ડ હો તો મળે કે ન મળે? તમારા બેંકનો કાર્ડ મળે ને. હવે બેંકમાંથી કઢાવો ત્યારે તમે જે જમા કરાતા એ જ નોટ મળે કે બીજી મળે? બીજી મળે? એ ન મળે. આપણે જમા કરાવી એ જ મળવી જોઈએ ને. એમ ભક્તો સત્કર્મ છે ને. આપણે કોઈ ગરીબને મદદ કરીએ છીએ, કોઈ ભૂખ્યાને જમાડીએ છીએ, ગરીબને અન્ન ધન વસ્ત્રનું દાન આપીએ છીએ. ઘણી વખત કહેતા હોય ને, હવે છે ભિખારો એટલે ખાવાય હું દીધું, એ મને શું દેવાનો છે? ના, આપણે જે કર્મ કરીએ છીએ એ સત્કર્મ ઈશ્વરના દરબારની અંદર જમા થાય છે, અને જમા થયેલું કર્મ એ કયા રૂપમાં ભગવાન આપણને રાજીપા રૂપે આપે છે એની કલ્પના હું ને તમે કરી શકતા ન હોઈએ. અજાણ્યો પ્રદેશ હોય, જે જાણતા હોય અને અકસ્માત થઈ ગયો હોય, બરાબર, અને બોલી ન શકાતું એવી સ્થિતિમાં હોય, કેટલાય એ રસ્તેથી પસાર થાય, હોર્ન વગાડતા જાય, અરે કંઈક થઈ ગયું, ગાડી પડી ગઈ, ઠોકાઈ ગઈ, આમ બોલતા જાય, પણ કોઈ ગાડી ઊભી રાખી અને હોસ્પિટલ સુધી પહોંચાડવાની કોઈ તસ્તી પણ લે નહીં. પણ જેને કોઈ દી જોયોય ન હોય એ માણા આવે, અને માણા આવી આપણને એ દબાયેલા હોય એમાંથી કાઢી એમ્બ્યુલન્સમાં બેસાડી પોતે સાથે ચાલી હોસ્પિટલમાં એડમિટ કરી જાય એમ નહીં, અરે દવાનો ખર્ચા સુધા ભરી જાય, દવાનો ખર્ચો સુધા ભરી જાય. ખિસ્સામાં જોઈ પાકીટમાં કાર્ડ હોય, એનામાં નંબર હોય, નંબરમાંથી એ ઘરે ફોન કરે અને કહે કે તમારા ભાઈનું અકસ્માત થયું છે ને હોસ્પિટલમાં દાખલ છે. એ અજાણી વ્યક્તિ જે આપણને મદદ કરવા આવી, એ મદદ કરવા નથી આવી, એ આપણા સત્કર્મો જે પેલા કર્યા છે ને, હા, જે સત્કર્મની મૂડી જમા કરી છે એ અહીંયા આપણને વળતરના રૂપમાં મળે છે. ગાયોને ચારો દઈએ છીએ, ગાયોને ચારો દઈએ છીએ, બિચારા અબોલ જીવ છે. પશુ પક્ષીઓને આપણે કાંઈ આપીએ છીએ, અબોલ જીવ છે. લાગે છે એમ કે એ આપણને શું દેવાના છે, અને એ તો બિચારા કર્મના ચક્કરમાં એને તો આવો દેહ આવ્યો છે, શું મદદ કરી શકવાના છે આપણને? ના. સત્કર્મ, દાન છે, ભજન છે, વ્રત, તપ, એ તમામ કાર્યો જે છે એ ભક્તો ઈશ્વરના દરબારમાં મારા તમારા ખાતામાં જમા થાય છે. શું થાય છે? જમા થાય છે. અને આમ તો જોવા જઈએ ને, આ દુનિયાની સૌથી સેફેસ્ટ બેંક કઈ ખબર છે? આ દુનિયામાં બેંકો ઘણે ઉઠી જાય, તમને ખબર નથી? હા, એ ઉઠી જાય. હા, બેંક ઉઠી જાય ને પછી રાત્રે સ્વપ્નમાં દેખાય લાઈનમાં ઊભા રૂપિયા લેવા માટે. બધા રૂપિયા હાલ્યા જાય તે. પણ ભક્તો, આ દુનિયાની સૌથી સારી, સેફ, સિક્યોર બેંક કઈ? હા, સૌથી સિક્યોર. અને આ લોકની બેંક તો એવી કે એમાં રૂપિયા રાખ્યા ને ભાભા ગુજરી જાય તો પછી બેંક વાળા માલિક થઈ જાઓ. ઘણા પછી તો એવું કે તમારા છો, તમે એના દીકરા છો, શું ખાતરી લ્યો? કેટલા ધક્કા ખવડાવે મારા વાલા. અને ધક્કા ખવડાવતા ખવડાવતા તો પછી ઘણા એના પરિવારના સ્વજનો થાકી જાય, નથી ખપતા ભાઈ રૂપિયા આવે, થકવાડી નાખે. પણ દુનિયાની સૌથી શ્રેષ્ઠ જો કોઈ બેંક હોય ને તો ઠાકોરજીનો દરબાર છે. અને કરેલું સત્કર્મ છે એ પૂંજી એ બેંકમાં જમા કરાવ્યા બરાબર છે. અને પૂંજી જમા થાય ને એ આગલા જન્મમાં મળે, લ્યો, વ્યાજ સહિત મળે.
વ્યાજ સહિત મળે એવો એનો દરબાર. અને ઇતિહાસ શાંખ પૂરે ને દ્રૌપદીજીએ હા એક ચીર તોડી અને એ ભગવાનના હાથમાં પાટો બાંધ્યો હોય, હા તો એ આવી જાય મદદ કરવા માટે. સંપ્રદાયનો પ્રસિદ્ધ ઇતિહાસ જીવા બાપુ. નહીતર આખી જિંદગી ભગવાનને મારી નાખવાના ષડયંત્રો કર્યા હતા. લો એને ભગવાનને મારી નાખવાના ષડયંત્રો કર્યા હતા. અને મહારાજ કે અમારા ભક્તને કોઈ હેરાન કરે અમે ખમી ન શકી. દાદા ખાચરને આડા આવવામાં કઈ બાકી નહોતું રાખ્યું. ગઢડાના જીવા બાપુ દાદા ખાચરને હેરાન કરવામાં કઈ બાકી નહોતું રાખ્યું. પણ છતાંય અંત સમૂહ આવ્યો ત્યારે મહારાજ એની સંભાળ લેવા માટે પધાર્યા. ભગવાન શાસ્ત્રો, સંતો, ગરીબો, બ્રાહ્મણો, તીર્થવાસીઓ, અતિથિ, અન્નાર્થી, અબોલ પશુ પક્ષીઓ એની કરેલી જે સેવા છે એ ભક્તો મારા તમારા ખાતામાં ખરા અર્થમાં જમા થાય. અને ટાણું આવે ને ત્યારે ખબર પડે. અને જીવા બાપુએ શિયાળાની કડકડતી ઠંડી હતી અને એમાંય મહારાજને પેટ બેસણું થયેલું. અને પછી આ ઘરના આંગણામાં ખાડો ખોદીને મહારાજને એ કર્મ કરાવેલું. બીજું મહારાજને ટાઢ પડતી હતી અને એમાં માવઠું થયેલું, બધા બળતણ ભીંજાઈ ગયેલા. ત્યારે નવો છપ્પર પલંગ તોડીને લાકડાથી તાપણું કરીને મહારાજને તાપ્યા હતા. મહારાજ શેરડી જમતા હતા, હાથમાં ચપ્પુ વાગ્યું અને પોતાની નવશેરી પાગ હતી, સોનાના તારવાળી પાગ હતી. અને એ પાગનો છેડો કાપીને મહારાજના હાથમાં બાંધ્યો હતો. એ કર્મ, એ જમા કરેલી મૂડી એને કામ લાગી ગઈ. એટલે ભક્તો, શાસ્ત્રો નરક અને સ્વર્ગ આમ ભલે કર્મમાં ન માનતા હોઈએ, કેવળ કર્મ નહીં, કર્મ ફળપ્રદાતા ભગવાન છે એ વૈષ્ણવોનો, ભગવાનના ભક્તોનો એ સિદ્ધાંત છે. દુનિયામાં કેવળ કર્મને પ્રધાનતા આપતા, પણ કેવળ કર્મ નહીં, પણ એના સંદર્ભમાં આમ કર્મના આધારે ખેલતો છે. સમજ્યા ને? અદ્ભુત ભજન છે, લોકગીત છે, તમે સાંભળ્યું છે? સાંભળીએ, મજા આવી જશે. કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી. ઓ કર્મનો સંગાથી રાણા મારો કોઈ રે નથી. લખ્યા એના જુદા જુદા લેખ, લખ્યા એના જુદા જુદા લેખ. કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી. હો કર્મનો સંગાથી રાણા મારો કોઈ રે નથી. એક રે ગાયું ના બે બે વાછડા, હે લખ્યા એના જુદા જુદા લેખ, લખ્યા એના જુદા જુદા લેખ. એક રે બન્યો રે શિવજીનો પોઠિયો. હો એક રે બન્યો રે શિવજીનો પોઠિયો. બીજો કાંઈ ગાચીડાને ઘેર, બીજો કાંઈ ગાચીડાને ઘેર. કર્મનો સંગાથી નાણા મારો કોઈ નથી. લખ્યા એના જુદા જુદા લેખ, લખ્યા એના જુદા જુદા લેખ. હો કર્મનો
સંગાતી રાણા મારો કોઈ નથી. એક રે વેલાના બે બે તુંબડા હો, એક રે વેલાના બે બે તુંબડા કે લખ્યા એના જુદા જુદા લેખ, કે લખ્યા એના જુદા જુદા લેખ. એક રે તુંબડું સાધુજીના હાથમાં હો, એક રે તુંબડું એ સાધુજીના હાથમાં. બીજું કાંઈ રાવડિયાને ઘેર, બીજું કાંઈ રાવડિયાને ઘેર હો, કર્મનો સંગાતી રાણા મારો કોઈ રે નથી હો, કર્મનો સંગાતી રાણા મારો કોઈ નથી. એક રે પથ્થરના બે બે ટુકડા હો, એક રે પથ્થરના બે બે ટુકડા એ લખ્યા એના જુદા જુદા લેખ, કે લખ્યા એના જુદા જુદા લેખ. એક રે બેની રે પ્રભુજીની મૂર્તિ હો, એક રે બની રે પ્રભુજીની મૂર્તિ. બીજા કાંઈ ધોબીડાને ઘાટ, બીજા કાંઈ ધોબીડાને ઘાટ હો, કર્મનો સંગાતી રાણા મારો કોઈ નથી હો, કર્મનો સંગાતી રાણા મારો કોઈ નથી. એ લખ્યા એના જુદા જુદા લેખ, કે લખ્યા એના જુદા જુદા લેખ. કર્મનો સંગાતી રાણા મારો કોઈ નથી હો, કર્મનો સંગાતી રાણા મારો કોઈ નથી. આમ જોઈએ ને તો કર્મ અહીંયા દુનિયામાં દેખાય હો. એક બાપના બે દીકરા હોય, બાપે હરખા ભાગે આપ્યું હોય ને એક વધી જાય ને એક ઘટી જાય. એ કર્મનો જ હિસાબ છે ને, કર્મનો જ હિસાબ છે. હા, કરોડપતિ બાપના બે દીકરા હોય, આપણે બીજે ક્યાં જોવા જવું? રિલાયન્સ ને જોઈએ ને, જુઓ ને, એક બાપના બે દીકરા, કેટલી મોટી કંપની, એક વધી ગયો ને એક ઘટી ગયો. કર્મ, પ્રારબ્ધ, જેને કર્મ કહીએ, પ્રારબ્ધ કહીએ, સારા નરસા કર્મોની અસર, એની અસર આમ તો જોવા જઈએ ને ભક્તો, તો માણસ પોતે જ પોતાના ભાગ્યનો વિધાતા છે. ભાગ્ય વિધાતા કોઈ બીજો ઉપર નથી. આપણે જ આપણા ભાગ્ય વિધાતા છીએ. આપણે પોતે જ આપણા કર્મ દ્વારા આપણું ભાગ્ય લખીએ છીએ. કહીએ એમ વિધાતાએ ભાગ્ય લખ્યું છે. શું કહીએ? વિધાતાએ ભાગ્ય લખ્યું છે. વાસ્તવમાં વિધાતાએ ભાગ્ય નથી લખ્યું. વિધાતાએ તો આપણે કરેલા કર્મનો હિસાબ જે ચૂકવવાનો છે એના ઉપર ખાલી સાઇન કરી છે. બાકી વ્યક્તિ પોતે જ પોતાના કર્મનો વિધાતા બને છે, ભાગ્યનો વિધાતા બને છે. કર્મ દ્વારા જે ભૂલ કરી હોય, જે કઠણાઈ આવી હોય, અને કર્મનું જ ફળ હોય. સારંગપુરમાં પેલા ભગતની વાત આવે, ઘણી વખત કીધી છે કથાની અંદર. અને પછી દીકરા નહોતા, મોટી ઉંમરે દીકરાનો જન્મ થયો. સ્વામીને પ્રાર્થના કરે, ગોપાળાનંદ સ્વામીને. સ્વામી કે હવે રહેવા દે, નથી એમાં સારું છે. આપણે જ આપણા ભાગ્ય વિધાતા છીએ. મહારાજે કેવું છે, અને કેવી રીતે ભાગ્ય? તો કે કર્મ દ્વારા. બન્યું કેવું? છોકરાનો જન્મ થયો, પણ છોકરો એવો માથા ભારે ને,
પાણી કાઢી નાખ્યું બાપાનું. 18 વર્ષનો થયો ત્યાં સુધી રૂપિયાનું કામ ન કર્યો, અને ઉપરથી નુકસાન કરી આવે, ગામમાં મારપીટ કરી આવે, માણસો આવે ઉઘરાણી કરવા, લાવો રૂપિયા, આટલા ભાંગતોડ કરી ગયો, આટલું આ કરી ગયો, રોજ ફરિયાદો આવે. બાપ રડે, ઓશિકામાં માથું મૂકીને બાપ રડે. 18 વર્ષનો છોકરો કાંઈ કામ ન કરે ને પછી એક દિવસ ગોપાળાનંદ સ્વામી આવ્યા અને સ્વામી આગળ રડતી આંખે કીધું કે સ્વામી કંઈક દયા કરો, તમે કીધું કે આમાં કંઈ લાભ નથી પણ હું સમજ્યો નહીં, હવે કંઈક દયા કરો, આ છોકરાને કંઈક સમજાવો, કંઈક સારો થાય. સ્વામી કે સારું તેડી આવો, સારું તેડી આવો. અને તેડીને લઈ આવ્યા ને સ્વામીએ બાલ સામે દ્રષ્ટિ કરી. સ્વામી કે જે કરે છે બધું બરાબર જ કરે છે. 18 વર્ષ જે હેરાન કરી નાખ્યા, સ્વામી કે જે કરે છે બરાબર જ કરે છે. તો આજે 18 વર્ષની જે કઠણાઈ આવી એ કોના દ્વારા ઊભી કરેલી હતી? પોતાના દ્વારા જ ઊભી કરાયેલી હતી. કેવી રીતે ઊભી કરાયેલી હતી? તો સ્વામી કે તારી વાડીમાં કોઈ હાથી હતો? તો કે હા. પછી રૂપિયા કેટલા દે? તો કે દીધા નતા સ્વામી. તો એ હાલે વસૂલ કરવા આવ્યો છે. તો એ કર્મ છે, એ આપણી કઠણાઈના રૂપમાં. એનો મતલબ કે આપણે જે કંઈ પણ સુખ દુઃખ આવે ને એ શું છે? આપણું ભાગ્ય આપણે જ, માણસ પોતે જ પોતાનું ભાગ્ય લખે છે અને પોતે કરેલા કર્મ દ્વારા એ ભાગ્ય રચાય છે. ભગવાન તો એને કરેલી ભૂલ, એ કઈ ભૂલ કયા સમય ભોગવાવી એ સમય, સ્થળ, લોકેશન ઠાકોરજી નક્કી કરે છે. કેવી રીતે કેટલી પણ કર્મનો હિસાબ એ ચોખ્ખો છે. એટલે ભક્તો, સત્સંગી જીવન મહારાજ નરકમાં જાય એવા કેવા લક્ષણ છે કે જે નરકમાં જાય ને કેવું કામ કરે તો એને સ્વર્ગમાં ગતિ થાય એની વાત મહારાજ કરે છે. હજી થોડી વાત છે, એ વાત આપણે આગળના સત્રમાં કરશું. અહીંયા કથાનો સમય પૂર્ણ થયો છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવ. શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.